कनकबुट्टं परिदधन् निचोलं कौसुभं कटितटपटं च ऋणरुचि बहुनयमान् वरवलयकेयूरमुकुटान् असत् वक्त्रेन्दुर्मे दृशिदयतु नारायणमुने। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्मधुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे। शिक्षापत्री प्रदीपिका ठीको पेता। શ્લોક 116 જે હમણાં આપણે બધાએ શ્રવણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને એમાં જણાવ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ત્રણ દેહથી જુદા પડીને દરેક મનુષ્યના ત્રણ શરીર, એક આ દેખાય છે તે સ્થૂળ શરીર કહેવાય, બીજું આપણું મન જે વિચારો કર્યા કરે છે તેને સૂક્ષ્મ શરીર કહેવાય, અને ત્રીજું આપણને અનંત પ્રકારની ઈચ્છાઓ વર્તે, વાસના. આ ભોગવી લઉં, આમ કરી લઉં, આ વિષય ભોગવી લઉં, આવી જે બધી અંદર ઈચ્છાઓ વર્તે એને કારણ શરીર કહેવાય. એ દેખાય નહીં. ઈચ્છાઓ જે આપણે થાય દેખાય નહીં, એને કારણ શરીર કહેવાય. આ ત્રણ શરીર ભગવાન કે ત્રણેયથી જુદા થઈને ભગવાનનું ભજન કરવું. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આપણી અંદર રહેલો જીવાત્મા, જીવ છે એ કીડીના શરીરમાં પણ એવડો જ છે અને હાથીના શરીરમાં પણ એવડો જ છે. હાથીના શરીરમાં કઈ જીવ મોટો થઈ જતો નથી અને કીડીના શરીરમાં કઈ જીવ નાનો થઈ જતો નથી. જીવ તો એવડો ને એવડો જ છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે આપણા જીવાત્માને એ ત્રણેય શરીરથી જુદો માનવાનો, અને જુદો માનીને પાછો ખાલી જુદો માન્યો એવું નહીં, એ જીવાત્માને ભગવાનની સાથે એકતા કરાવવાની, અને એ જીવાત્માનો ભગવાનની સાથે એકત્વ ભાવ કરી અને ભગવાનનું ભજન કરવાનું. દેહમાં રહીને ભજન નહીં કરવાનું. દેહમાં રહીને ભજન કરીએ તો કેવું થાય, આપણને કોઈક વસ્તુ પ્રાપ્ત થાય. ધારો કે અત્યારે સરકાર છે, દિલ્હીમાંથી કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારની સહાય રાજ્ય માટે,
જિલ્લા માટે, તાલુકા માટે, ગામ માટે ત્યાંથી મોકલે, કેન્દ્રમાંથી પાસ થાય, બરોબર ને? હવે એ ગામડે પહોંચતા પહોંચતા કેટલી રહે? એવું થાય ને? એમ આપણે ભગવાનનું ભજન જો દેહમાં રહીને કરીએ ને તો જીવાત્મા ભગવાનનું ભજન કરે, વચ્ચે જે આ દેહરૂપી બધા જ ખાવાવાળા છે ને એ ભજનનો ભાગ ખાઈ જાય. શું થાય? ભજનનો ભાગ એ બધા ખાઈ જાય. પછી જીવાત્માની પાસે કેટલું પહોંચે? એટલે અહીંયા ભગવાન કહે છે કે ત્રણેય દેહથી જુદા થઈને જીવાત્માને ભગવાન રૂપ માનીને ડાયરેક્ટ ભજન કરવું, ડાયરેક્ટ આપણને સહાય મળે અને વાયા વાયા સહાય મળે. ફેર પડી જાય ને? એટલે અહીંયા મહારાજ કહે છે 116મા શ્લોકમાં કે આવી રીતે ત્રણ દેહથી જુદા પડીને જીવાત્માને ભગવાન રૂપ માનીને ભગવાનનું ભજન કરવું. 117મો શ્લોક શ્રવ્ય શ્રીમદ ભાગવત 10મા સ્કંદ આદરાત પ્રત્યમ વા સકૃત વર્ષે વર્ષે વાચોત પંડિતૈ. શ્રીમદ ભાગવત પુરાણનો જે 10મા સ્કંદ તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અને પંડિતો તેમણે વાંચવો. અહીંયા જે બધા આપણે બેઠા છીએ, કેટલા જણાએ ભાગવત વાંચ્યું? આપણે જે અહીંયા બેઠા છીએ, કોઈએ ભાગવત જોયું? કોઈએ ભાગવત વાંચ્યું? કદાચ કોઈ જગ્યાએ કંઈક પરોક્ષમાં કથા થતી હશે તો કદાચ થોડા ઘણા એના શબ્દો કે એના શ્લોકો સાંભળ્યા હશે, પણ 10મ સ્કંદ આખો, એટલે આખો ભાગ, 10મો ભાગ આખો કોઈ સાંભળ્યો નથી, કોઈએ જોયો નથી. અને ભગવાને એમ કીધું કે અમારા આશ્રિતે નિત્ય પ્રત્યે 10મા સ્કંદનો પાઠ કરવો. તો આપણે કેવી રીતે કરીશું? ભગવાનની આજ્ઞાનું તો પાલન કરવું જ પડે. આજ્ઞાનું પાલન ન કરીએ તો આપણે ભગવાનના કહેવાય નહીં. તો અહીંયા આપણા સ્વામીજી મહારાજ આપણને સમજાવે છે આપણા માટે 10મો સ્કંદ કયો? તો સર્વોપરી સર્વાવતારી પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત એવા આપણે આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર, ગુણ, ઐશ્વર્ય, આજ્ઞા, જ્ઞાન, ધ્યાન વગેરેનું જેમાં નિરૂપણ કરેલ છે એવા ગ્રંથોનું વાંચન કરવું. અને એથી વિશેષ આપણે બધું દરરોજ 10મા સ્કંદ વાંચીએ છીએ પણ આપણને ખબર નથી. દરરોજ આપણે 10મા સ્કંદ વાંચીએ છીએ. આપણા પ્રેમાનંદ સ્વામીએ ભગવાનની નિત્ય ચેષ્ટાના જે 10 પદ બનાવ્યા છે, પ્રથમ શ્રી હરિને એ જે 10 પદ છે ને એ 10મા સ્કંદ છે. ભાગવતનો જે 10મા સ્કંદ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો એ આવે છે. આપણો 10મા સ્કંદ આ પ્રેમાનંદ સ્વામીએ કરેલા ભગવાનના લીલા ચરિત્રોના 10 પદો. હવે કદાચ આપણને કોઈને સમય નથી, અથવા તો આપણને મોઢે આવડતું નથી, અથવા તો આપણને બોલતા આવડતું નથી, તો એના માટે આપણા સ્વામીજી મહારાજે આપણને સગવડ કરી આપી, રેકોર્ડ કરી આપ્યા.
શું કરી આપ્યું? રેકોર્ડ કરી આપ્યું. સ્પેશિયલ સમય કાઢવાની જરૂર નથી, સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. સાંજે પથારીમાં પડીએ, ખાટલામાં સૂઈએ એટલે મોબાઈલ ચાલુ કરી દેવાનો. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીર્ષના ભાવો નવતમ લીલા રે, ભગવાનનું ધ્યાન થતું જાય, લીલા સ્મરણ થતી જાય અને એ સરસ મજાની ઊંઘ પણ આવી જાય. ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊંઘ આવે તો કેવી સરસ ઊંઘ આવે. સામાન્ય રીતે આપણે જ્યારે પણ ઊંઘીએ છીએ ત્યારે તરત જ તો કોઈ પણ ઊંઘી જતા નથી. ઊંઘીએ છીએ, જેવા પથારીમાં પડ્યા અને મિનિટ 2 મિનિટમાં ઊંઘી ગયા એવું બન્યું? કોઈને પણ નથી બનતું. પથારીમાં પડ્યા પછી આપણે કંઈક ને કંઈક, કાં તો મોબાઈલમાં કંઈક જોતા હોઈએ, કાં તો કંઈક સાંભળતા હોઈએ, કાં તો રિમોટ હોય તો ટીવી જોતા હોઈએ. કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા કરતા 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક પથારીમાં આમથી આમ કરીએ પછી ઊંઘ આવે. બરોબર ને? તો એના કરતા આ સરસ મજાનો આપણને રેકોર્ડ કરી આપ્યું છે. 25 મિનિટ થાય છે. કેટલી મિનિટ? આ 10મા સ્કંદ સાંભળતા 25 મિનિટ થાય. 25 મિનિટ આપણે ભગવાનનું સ્મરણ કરીએ, સરસ મજાની ઊંઘ આવી જાય. અને પ્રયોગ કરજો, અખતરો કરજો. આ પ્રેમાનંદ સ્વામીના પદો સાંભળતા સાંભળતા ઊંઘવાનો પ્રયત્ન કરજો. 10 પદો પૂરા સંભળાશે નહીં. 2-4 પદો તમે આમ એકદમ ચિત્તથી સાંભળ્યા ને, ક્યારે તમને ઊંઘ આવી જશે એ ખબર નહીં પડે. અને ભગવાનની આજ્ઞાનું પાલન પણ થઈ જશે. એટલે આ પ્રમાણે 10મા સ્કંદ તેનું મહારાજ કે નિત્ય પ્રત્યે અમારા આશ્રિતે વાંચન કરવું, શ્રવણ કરવું. આ જે 10 પદ તે આપણે નિત્ય, દરેકની પાસે હવે મોબાઈલ તો છે જ. ન હોય તો એકબીજાને આપણે મોબાઈલમાં વોટ્સએપ કરી દેવાનું. અને આપણે આ નિયમ રાખવાનો, સાંજે સૂતી વખતે ભગવાનના લીલા ચરિત્રો, એ ભગવાન આવી રીતે પોઢતા, આવી રીતે કથા વાર્તામાં બેસતા, સંતો કીર્તન ગાતા હોય અને ભગવાન ખસતા ખસતા ઢોલિયા ઉપરથી સંતોની પાસે જતા રહે, આમ ધ્યાન કરીએ તો તરત ભગવાનની મૂર્તિ દેખાય ને. ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન છે, આપણે ધ્યાન કરીએ, આગળ બેઠા બેઠા સંતો કીર્તન બોલે છે અને ભગવાન એ કીર્તન સાંભળતા સાંભળતા ધીમે 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 ખસતા 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 સંતો પાસે આવે છે, રાજી થાય છે. આવું ધ્યાન કરતા કરતા આપણે સૂઈ જવું. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ આ 10 પદ એ 10મા સ્કંદ કરેલો છે. ત્યાર પછી 118મો શ્લોક પુરસ્ચરણ કરવું. હવે પુરસ્ચરણ એટલે શું? મહારાજે કીધું કે આવી કોઈ પણ ધાર્મિક સપ્તાહ આપણે કરાવીએ પછી એનું પુરસ્ચરણ કરવું. પુરસ્ચરણ કોને કહેવાય? તો અહીંયા સ્વામીજી મહારાજ સમજાવે છે, પુરસ્ચરણ એટલે તે ગ્રંથોના પુરસ્ચરણમાં પાઠ અને પારાયણની સંખ્યા ચોક્કસ કહેલી હોય. ધારો કે અત્યારે આપણો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે. હવે પુરસ્ચરણ કોને કહેવાય? એક પુરસ્ચરણ એટલે
શિક્ષાપત્રીની 1000 પારણો કરીએ ને ત્યારે એક પુરુષ ચરણ થયું કહેવાય. શિક્ષાપત્રીની 1000 પારણ કરીએ ત્યારે એક પુરુષ ચરણ થયું કહેવાય. એવી રીતે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા વતનાવ્રત 108 પારણ કરીએ એટલે એક પુરુષ ચરણ થાય. એવી રીતે જે આપણું જનમંગલ સ્તોત્ર રોજ આપણે બોલીએ છીએ, શ્રી કૃષ્ણ વાસુદેવશ્ચ નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણો નારાયણો હરિ 108 જે ભગવાનની નામાવલી છે, એ જનમંગલ સ્તોત્ર એના 10,000 પાઠ કરો ત્યારે એક પુરુષ ચરણ થાય. એવી રીતે આપણું સ્વામિનારાયણ સ્તોત્ર ઉદ્ધમ તથાતો નહીં અસ્ય માનમ, એ જે સ્તોત્ર તેના 10,000 પાઠ થાય ત્યારે એક પુરુષ ચરણ થાય. એવી જ રીતે અબજી બાપાશ્રીની વાતો, સ્વામી બાપાની વાતો, હરિજ્ઞાનામૃત કાવ્ય, સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, આ જે બધા ગ્રંથો છે 108 પારાયણો, બાપાશ્રીની વાતોની 108 પારાયણો. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ચાતુર્માસના વિશેષ નિયમોના 4 મહિના, 4 મહિનામાં સ્વામી બાપા એક પુરુષ ચરણ કરતા. હવે વિચાર કરો, 108 પારાયણો 4 મહિનામાં કરવાની. 4 મહિનામાં 108 પારાયણો કરવાની. મહિનામાં કેટલી કરવી પડે? 4 મહિનાના દિવસો કેટલા? 4 મહિના ગણીએ, 4 તેરી 12, 120 દિવસ થાય. 120 દિવસમાં 108 પારાયણો કરવાની. કેટલું બધું વાંચવું પડે બોલો? 120 દિવસમાં 108 પારાયણો પ્લસ ગામો ગામ વિચરણ કરવાનું. એ સિવાય શ્રાવણ માસની વિશેષ કથા એ કરવાની. અને એમાં સ્વામી બાપા 108 પારણો બાપાશ્રીની વાતોની કરતા. એટલે આવી રીતે બાપાશ્રીની વાતોની 108 પારણો, એક પુરુષ ચરણ. સ્વામી બાપાની વાતોની 108 પારાયણો, એક પુરુષ ચરણ. હરિજ્ઞાનામૃત કાવ્યની 108 પારાયણો, એક પુરુષ ચરણ. સ્વામિનારાયણ ગાદી ગ્રંથની 108 પારાયણો, એક પુરુષ ચરણ. અત્યારે આપણો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ચાલે છે. ઘણા બધા ભક્તોએ એક 2 પુરુષ ચરણ તો કરી નાખ્યા. કોઈ કે 2000 પારણો, કોઈ કે 2500 પારણો, આટલી તો કરી નાખી છે. એટલે શિક્ષાપત્રીની 1000 પારણ, એક પુરુષ ચરણ થાય. તો આવી રીતે મહારાજ કે અમારા આશ્રિતે આ ગ્રંથોનું પુરુષ ચરણ કરવું, અને આવી રીતે પુરુષ ચરણ કરવાથી એને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આપણે મનમાં કયું ફળ ઈચ્છવાનું? ભગવાનની પ્રસન્નતા. ભગવાન રાજી થશે ને તો બધું મળી જશે. એક વાણંદ હતો ભાઈ, એક વાણંદ હતો, રાજાની હજામત કરતો. રાજાનો માનીતો વાણંદ દરરોજ રાજાની હજામત કરવા માટે એ જ આવે. અને વાણંદ ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત રાજાને હજામત કરે. એક દિવસ રાજા રાજી થઈ ગયો. રાજી થઈ ગયો ને વાણંદને કહે છે કે માગ માગ, જે માગે તે આપી દો. વાણંદે જાણ્યું કે રાજા છે, અત્યારે કદાચ હું 5-25 હજાર સોના મોહરો માગીશ તો મને આપી દેશે, પણ એ સોના મોહરો તો વખત જતા
થઈ રહેશે. એટલે વાણંદ રાજાજીને કહે છે કે રાજન, બીજું મારે કંઈ જોઈતું નથી. બસ જ્યારે પણ આપ મને દેખો ને, જ્યાં પણ દેખો, જ્યારે દેખો, જ્યાં પણ દેખો, ત્યારે બીજું આપે કંઈ કરવાનું નહીં. મારી સામે હાથ ઊંચો કરવાનો. શું કરવાનું? મારી સામે હાથ ઊંચો કરવાનો. જ્યારે પણ અને જ્યાં પણ દેખો ત્યાં મારી સામે આટલું કરજો, હાથ ઊંચો કરજો. બસ એટલું મને બહુ થઈ ગયું. બસ મારે એટલું જ જોઈએ છીએ. રાજાએ વચન આપ્યું. હવે રાજાની સવારી નીકળી હોય, હાથીના હોદે રાજા બેઠા હોય, રસ્તામાં વાણંદ મળે, મોટા મોટા શેઠિયાઓ હોય, એની સામે હાથ ઊંચો ન કરે અને વાણંદની સામે રાજાજી હાથ ઊંચો કરે એટલે ઓલા બધાને શું થાય? આ બહુ મોટો માણસ લાગે છે. શું થાય? બીજાને શું લાગે? કે આ બહુ મોટો માણસ લાગે છે, રાજાનો બહુ માનીતો લાગે છે. એટલે બીજા બધા પણ એને સલામ ભરે. જેને રાજા સલામ ભરે એને પછી બીજા કોઈ બાકી રાખે? એટલે બીજા પણ એને સલામ ભરે. અને આમ કરતા 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 એ રાજાની કિંમત, એ વાણંદની કિંમત આખા રાજ્યમાં એક નંબરની થઈ ગઈ. કેટલાથી? હાથ ઊંચો કરવાથી. એમ આપણે જે કંઈ કરવું, શેના માટે? હે ભગવાન મને આ આપી દો, હે ભગવાન મને આ આપી દો, હે ભગવાન મને આ આપી દો, એ ઈચ્છા નહીં. જો ભગવાન રાજી થઈ જશે તો બધું જ મળી જવાનું છે. મળી જાય ને? રાજીપો થશે તો બધું જ મળી જશે. તમે નાના બાળકને લઈને કરિયાણાની દુકાનમાં જાઓ અને પેલો દુકાનનો માલિક બાળકને જોઈ અને ચોકલેટ આપે, ડબ્બામાંથી કાઢીને ચોકલેટ આપે, અથવા તો ડબ્બો ધરે કે લે બેટા ચોકલેટ લઈ લે. એટલે બાળક લે નહીં. ના, મારે નથી જોઈતી, મારે નથી જોઈતી. આમ કરે પછી છેવટે પેલો બાળક શું કરશે? પોતાને હાથેથી ચોકલેટ કાઢીને બાળકને આપશે. હવે માની લો આવી રીતે માલિકે ચોકલેટો બાળકને આપી, પછી એના પપ્પાની સાથે ઘરે આવ્યો. એટલે પપ્પાએ પૂછ્યું કે બેટા, તને પેલા અંકલ ચોકલેટ લેવાનું કહેતા હતા, કેમ લેતો નહોતો? ત્યારે બાળકે, પપ્પા, મેં જો ડબ્બામાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો એક કે બે આવે. મેં ડબ્બામાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત, મારો હાથ નાનો, કેટલી આવે? એક કે બે આવે. પણ એમણે મને ચોકલેટ કાઢીને આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો. એમ બધું આપણે ભગવાન પાસે કોઈ પણ પદાર્થ, માયિક પદાર્થની ઈચ્છા નહીં રાખવાની. પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરવી એ સેવકનો ધર્મ. પ્રાર્થના કરવી તે સેવકનો ધર્મ. પણ છેવટે ભગવાનની જે મરજી, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. ભગવાનની મરજી વિના એક તરણું પણ તોડાતું નથી. જે માનો કે આજે જે તારપરા ચંદ્રિકાબેન, આજની સભાના યજમાન, ભગવાને કસોટી લેવા ધારી હોય, ભગવાન કોની કઈ રીતે કસોટી લે એ આપણને ખબર પડે નહીં. પણ એક નિયમ, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. આ સિદ્ધાંત રાખવાનો. ડિપેન્ડ. દાસના દુશ્મન હરિ કેદી હોય, પોતાના દાસના દુશ્મન ભગવાન કોઈ દી થાય. આપણને એમ લાગે કે આ બહુ ખોટું થયું, કે આમ થયું, એ બરોબર ન થયું. કોની દ્રષ્ટિએ છે? આપણી દ્રષ્ટિએ. હવે માની લો કે ભગવાને કદાચ આપણને જે કંઈ આપણા માટે કર્યું હોય તે
માની લો કે ભગવાનની પાસે કોઈએ પરાણે પ્રાર્થના કરી અને સંતાન માંગ્યો, બરોબર, ભગવાનની ઈચ્છાથી સંતાન થયું પણ ખરું. હવે એ તમારો દીકરો કે તમારી દીકરી ઉંમર લાયક થાય અને કેવું પાકે એ આપણને ખબર છે? એ કોને ખબર છે? ભગવાનને ખબર છે. એટલે ભગવાન ક્યારેક આપીને લઈ પણ લે. થાપણ કોની છે? ભગવાનની છે. ભગવાન આપણને હાથવા આપે છે. ક્યારેક આપીને લઈ પણ લે અને ક્યારેક છે ને ભગવાન પોતાના ભક્તના ઘરે દીકરા કે દીકરી આપવાને માટે ભગવાન પણ વિચાર કરતા હોય કે આ મારો ભક્ત છે, મારું ભજન કરે છે, તો એના ઘરે મારે જીવાત્મા મોકલવો છે. તો એ જેવો તેવો ખરડાયેલો જીવાત્મા મારે મોકલાય નહીં. તો ભગવાન જીવાત્મા પણ શોધતા હોય કે આ ભક્તને ઘરે મારે કેવો જીવાત્મા મોકલવો, એ ભગવાન પણ શોધતા હોય. એટલે ભગવાન આપણા માટે જે કરે છે તે સારું કરે છે. હમણાં જ એક વાત કરું. આપણા આ સત્સંગમાં એક ભગત હતા, ઘણા વર્ષોથી સંતાન થયું નહીં. બહુ પ્રાર્થના કરી, ભગવાનની આગળ પરાણે માગ્યું. ભગવાને કીધું કે બેટા ધીરજ રાખ, જે થશે તે સારું થશે. તો પણ પેલાને ધીરજ રહે નહીં. ના બાપા આમ કરો, ના બાપા આમ કરો. ભગવાને આપ્યું. પરાણે કોગળી પાસે લઈએ તો શું થાય ભાઈ? ભગવાન પાસે પરાણે લીધો. આજે અત્યારની તારીખમાં એ જ દીકરો એવો કુસંસ્કારી પાક્યો છે, અત્યારે એના બાપુજીને પસ્તાવવું પડે છે. એટલે અહીંયા જે ભગવાને કીધું પુરસ્ચરણ કરવાનું, નિયમ રાખવાના. શું નિયમ રાખવાના? ભગવાન ભજવાના નિયમો રાખવાના, ભગવાનની ભક્તિ કરવાના નિયમો રાખવાના. પણ સમજણ કેવી રાખવાની કે ભગવાન મારા માટે જે કરશે તે સારું કરશે. આ સમજણ સાથે ભગવાનની ભક્તિ કરવાની, નિયમ પાડવા, ભક્તિ કરવી એ આપણી ફરજ છે. ફળ કેવું આપવું એ ભગવાનની વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું તું કર્મ કર, મા ફલેશુ કદાચન. કર્મની વધારે તારો કર્મ ઉપર અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી. ભક્તિ કર્યા કર, નિયમોનું પાલન કર્યા કર, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યા કર. સમય આવશે એટલે ભગવાન ઓટોમેટિક ફળ આપી દેશે. સમય પહેલા મળે ને તો આપણે પચાવી પણ શકીએ નહીં. સમય પહેલા મળી જાય, નાના છોકરું હોય અને તમે તિજોરીની ચાવી આપી દો તો શું થાય? વેડફી નાખે. પણ પોતે કમાતો થાય, પોતાને ખબર પડે કે કેટલા વીએ હો થાય છે, પછી વાપરવા હોય તો વિચાર કરે ને ભાઈ. અત્યારે તમારે 5 રૂપિયા વાપરવાની ઈચ્છા હોય ને, તમે કોઈ જગ્યાએ જાઓ અને 10 રૂપિયાની વસ્તુ મળતી હોય તો લો. 4 જગ્યાએ ભાવ પૂછો. અને જ્યારે ભણતા હો, તમે કમાતા હો નહીં અને પપ્પાના પૈસે BPL કરવાની હોય તો શું થાય? પપ્પા 5 આપે ને, 5માં શું થાય? 10 લાવો ને, એમ થાય ને. અને પોતે કમાવા માંડે પછી. એટલે મહેનત કરીને જે મળે ને એ આપણને મીઠું લાગે. સાંઈ બાપાની વાતોમાં સાંઈ બાપા દ્રષ્ટાંત આપે છે. એક બાપુજીએ સારી એવી કમાણી કરેલી
અને પોતાના બંને દીકરાઓને છેલ્લે એમણે બધી મિલકત વેચી આપી અને એક ભલામણ કરી કે બેટાઓ, મેં તમને બંનેને ઘણું બધું આપ્યું છે, ખૂબ કમાઈને આપ્યું છે. જો મીઠું કરીને ખાશો તો કોઈ દિવસ દુઃખી નહીં થાવ. શું કીધું ભાઈ? મીઠું કરીને ખાશો તો કોઈ દિવસ દુઃખી નહીં થાવ. બંને દીકરાને ભલામણ એક જ હતી, શું? મીઠું કરીને ખાશો તો કોઈ દિવસ દુઃખી થશો નહીં. હવે એમાં જે મોટો દીકરો હતો એ તો બરાબર સમજ્યો, પણ નાનો બરોબર સમજ્યો નહીં. એટલે કે પપ્પાએ કીધું છે મીઠું કરીને ખાજો. એટલે નાનકડો જે હતો ને એ તો રોજ મારો બેટો ચકમ ચકા લાડવા ને જલેબી ને હાટા ને રોજ બનાવીને ખાવા માંડ્યો. બાપુજીએ કીધું એ મીઠું કરીને ખાજો. અને જે મોટો હતો એ પણ મીઠું કરીને ખાતો હતો. દરરોજ સવારે વહેલો 6 વાગે ખેતરે જાય, બપોરના 12 વાગ્યા સુધી કાળી મજૂરી કરે. બપોરના 12 વાગે બરોબર સૂરજ ઉપર આવે અને તાપ તપે એટલે કકડીને ભૂખ લાગે અને હવારનો રોટલો બાંધી ગયેલો હોય એ બપોરે 12 વાગે ખાય અને વળી પાછો ખેતરમાં કામે લાગે અને આજે ઘરે આવે. બંને જણા આવી રીતે કરવા માંડ્યા. આમ કરતા કરતા 2-3 વર્ષ પસાર થયા. નાના ભાઈ તો સાફ થઈ ગયા. નાના ભાઈ સાફ થઈ ગયા અને મોટા ભાઈને તો વધતું ગયું. મોટા ભાઈને વધતું ગયું એટલે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવ્યો. આવીને કહે છે કે બાપુજીએ આપણને મીઠું કરીને ખાવાનું કીધું હતું, મારું તો બધું ખાલી થઈ ગયું અને તારું તો વધતું જાય છે. એમ કેમ? તો મીઠું કરીને નથી ખાતો? મોટો ભાઈ કે હું પણ મીઠું કરીને જ ખાઉં છું. તો નાનો ભાઈ કે તારી પ્રોપર્ટી વધે છે કેમ? મીઠું કરીને ખાય છે તો મારું તો બધા તળિયે ઝાટક થઈ ગયો. ત્યારે મોટો ભાઈ કહે છે કે ભાઈલા, મીઠું કરીને ખાવાનું બાપુજીએ કીધું છે ને, આવી રીતે નહીં. હું કાલે તને મીઠું કરીને ખવડાવીશ, આવજે મારે ઘરે. હવાના ભોરમાં વહેલો નાનો ભાઈ ઘરે ગયો ને એટલે 6 વાગે લઈ ગયો ખેતરે. મોટો ભાઈ સવારે 6 વાગે ખેતરે લઈ ગયો ને બરોબર ચૈતર વૈશાખનો તાપ તપેલો અને હળ હાંકવા જોડી દીધો. નાના ભાઈને હળ હાંકવા જોડી દીધો. બળદ આપી દીધો, હળ આપી દીધું, ખેતર આપી દીધું. આ આખું તારે ખેડી નાખવાનો છે. અને ઓલો મંડો ખેડવા, માથે તાપ અને ખેતર ખેડે, તરસ લાગે, તાપ તપે, પાણી પીતો જાય અને ખેતર ખેડતો જાય. અને આમ કરતા 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 બપોરના 12 વાગ્યા એટલે મોટા ભાઈએ બૂમ પાડી કે ભઈલા હાલજે જમવા. એટલે નાનો ભાઈ હળ મૂકી અને જમવા બેઠા. બંને ભાઈઓ જમવા બેઠા. સવારે ઘરેથી રોટલા બાંધી ગયેલો મોટો ભાઈ, ટાઢા રોટલા થઈ ગયેલા. બપોરે કેવા હોય? એ ટાઢા રોટલા થઈ ગયેલા. ટાઢા રોટલા, શાક તો હતું નહીં, અથાણું અને છાશ. રોટલો, અથાણું ને છાશ. પોતે પોતાની થાળીમાં લીધું અને નાના ભાઈને પણ આપ્યું અને કે લઈ જમી લે. અને મોટો નાનો ભાઈ ઓલો રોટલો, અથાણું ને છા બરોબર તાપમાંથી આવેલો અને પેલી ભગોળામાં મૂકેલી ઠંડી છાશ હોય, ફ્રીજમાં મૂકેલી નહીં, શેમાં? ભગોળામાં મૂકેલી. ભગોળા જોયા છે ભાઈ? ભગોળા જોયા છે? માટીના ભગોળા હોય અને વાડીઓમાં એમાં પાણી કે છાશ એવું ભરી અને ઝાડે લટકાવી દે. પવન આવે ને સરસ મજાની ઠંડી થઈ જાય. આવી છાશ, અથાણું ને રોટલો નાના ભાઈને આપ્યો અને કે જમો. નાનો ભાઈ જમવા માંડ્યો. મોટા ભાઈએ પૂછ્યું, ભાઈ કેવું લાગે છે? કે બહુ મીઠું લાગે છે.
કેવું લાગે છે? બહુ મીઠું લાગે છે. પછી મોટા ભાઈ કીધું કે બાપુજીએ આપણને આવી રીતે મીઠું કરીને ખાવાનું કીધું હતું, નહીં કે દરરોજ ચકમ ચકા ઠોકવાના. એમ બધું આપણે પણ ભગવાનનું ભજન કરતા કરતા મહેનત કરીને ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની જે નિયમો છે તેનું પાલન કરીએ, ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ, નિયમમાં વર્તીએ અને આવી રીતે વર્તીએ અને જે ભગવાન આપે ને એ મીઠું લાગે. ડાયરેક્ટ માગીએ ને ભગવાન આપી દે તો એ મીઠું ન લાગે. એટલે આપણને જે અહીંયા પુરસ્ચરણ કરવાના છે, આપણે પુરસ્ચરણ બીજા કાંઈ કરવા જવા નથી. ભગવાને જે આપણને આ ગ્રંથો આપ્યા છે તેનું આપણે વાંચન કરવું, તેની આજ્ઞા પ્રમાણે વર્તવું અને નિયમનું પાલન કરવું. નિયમમાં રહેવાથી જ ભક્તિ થાય, નિયમ વિના ભક્તિ થાય નહીં. જેમ અત્યારે આપણે આ ગુરુવારની સભા છે તો ભાઈઓ બહેનોને બધાને નિયમ છે કે ભાઈ ગુરુવારની સભા થાય એટલે આપણે પહોંચી જવાનું. તો નિયમ છે તો અવાય છે, નિયમ ના હોય તો સારું એક ગુરુવાર નહીં જવાય તો શું ઘાટું થઈ જાય છે. મન આવા વિચાર કરે, કારણ કે મનને ભગવાન ભજવા ગમતા નથી. આ નિયમ એક સિદ્ધાંત છે. મનને ભગવાન ભજવા ગમતા જ નથી. મનને તો ટીવી જોવું જ ગમે, મનને રમવું ગમે, મનને બેને માળા ફેરવવી ગમે. અહીંયા બેઠા હોય તો જલ્દી સામે કથા પૂરી કરી રમવા જઈએ, આ જ હોય, કારણ કે મનનો સ્વભાવ છે. પણ એ મનને મારીને પણ જો આપણે બધાએ નિયમની દ્રઢતા કરી છે કે ગુરુવારની સભામાં આપણે ફરજિયાત જવું, તો સમય થાય એટલે મનને મારીને પણ બધા જ આપણે એકત્ર થઈ જઈએ છીએ. એમ નિયમે કરીને ભક્તિ થાય. એટલે આપણે ભગવાનને રાજી કરવાને માટે નિયમ રાખવા. બસ નિયમે કરીને ભગવાન રાજી થઈ જાય, નિયમે કરીને ભગવાન રાજી થઈ જાય અને ભગવાન રાજી થઈ જાય એટલે આપણા બેડા પાર. બ્રહ્માનંદ સ્વામીને એક ગાંડા ભગત જરા ગાંડો હતો, બહુ આલોકની બુદ્ધિ હતી નહીં, અને ગાંડા થાય ને એ જ ભગવાનને ગમે. ગાંડા થાય એ જ ભગવાનને ગમે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. જે વધારે જાણતો હોય ને એ વધારે ખરડાય, વધારે જાણતો હોય એ વધારે પકડાય, અને ઓછું જાણતો હોય, હવે મોબાઈલમાં મારે જવાને કઈ ખબર જ ન પડતી હોય તો આવ્યો ને ગયો, ફોન આવે રિસીવ કરવાનો, કરવો હોય તો નંબર દબાવવાનો, એટલી જ ખબર પડે. અને બીજા બહુ જાણતા હોય એ જ્યાં ને ત્યાં ફેસબુક ચોંટાડી દે ને કાંઈ નું કંઈક થઈ જાય ને પછી ક્યાંય ને ક્યાંય જલાઈ જાય. બહુ જાણતા હોય એ, અને ના જાણતા હોય એ કઈ માથાકૂટ જ નહીં. એમ આ એક એવો ભગત કાંઈ ખબર ન પડે બ્રહ્માનંદ સ્વામીને મળ્યો, અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી, મારે ભગવાનને રાજી કરવા છે, રાજી કરવાનો ઉપાય બતાવો. બ્રહ્માનંદ સ્વામીને પેલો ગાંડો ભગત કહે છે કે મને ભગવાનને રાજી કરવાનો ઉપાય બતાવો. બ્રહ્માનંદ સ્વામી કહે ભાઈ તું શું કરી શકવાનો? તો કે તમે કહેશો એ કરીશ કે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે આ બિચારો ગાંડો છે, બીજી કઈ આવડત છે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામીને સાદો રસ્તો બતાવ્યો, તારે કંઈ કરવાનું નહીં. જ્યાં પણ ભગવાન બિરાજમાન હોય ને, ભગવાનની સામે બે હાથ જોડી, હે મહારાજ મારા ઉપર રાજી થાવ, હે મહારાજ મારા ઉપર રાજી થાવ, હે મહારાજ મારા ઉપર રાજી થાવ. બસ આટલું જ કરવાનું. હા સહેલું ને. ભગવાન સભામાં બિરાજમાન હોય, હે મહારાજ મારા ઉપર રાજી થાવ, હે મહારાજ મારા ઉપર રાજી થાવ. ભગવાન થાળ જમવા પધારે તો દૂર ઊભો ઊભો, હે મહારાજ
મારા ઉપર રાજી થાવ, હે મહારાજ મારા ઉપર રાજી થાવ. બસ આજ કર્યા કરવાનું, બીજું કાંઈ નહીં. જ્યાં પણ ભગવાનની પાસે આવે, હે મહારાજ મારા ઉપર રાજી થાવ. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો પસાર થઈ ગયો. મહિના સુધી રોજ હે ભગવાન મારા ઉપર રાજી થાવ, હે ભગવાન મારા ઉપર રાજી થાવ. મહિના પછી ભગવાન રાજી થયા. સભામાં બેઠા હતા અને ભગવાને પૂછ્યું, એટલે ગાંડા, રાજી થાવ રાજી થાવ રાજી થાવ કરે છે, પણ હું રાજી થાઉં એવું તે કર્યું છે શું? મારા રાજીપા માટે તે શું કર્યું? ત્યારે પેલો કે હે ભગવાન, તમને રાજી કરવાને માટે હું બચુડ્યો થયો, જન્મ્યો. પછી તમને રાજી કરવાને માટે ભાખોડીએ ચાલ્યો, ઉંબરો ચડતા ચડતા પડ્યો, ઢીસણ છોલાણા, કોણીઓ છોલાણી. આ બધું જ કર્યું તમને રાજી કરવાને માટે. શેના માટે કર્યું? તમને રાજી કરવાને માટે. આ બધો જ મેં તમને રાજી કરવાનો મજરો કર્યો છે. હા, બચોડિયો થયો, આવી રીતે હાલ્યો, આવી રીતે પડ્યો, આવી રીતે છોલાણો, આ બધું જ કર્યું ને એ તમને રાજી કરવાને માટે મેં આ મજરો કર્યો છે. હવે આપ મારા ઉપર રાજી થાવ, કાં તો એમ કહો કે હું તારા ઉપર રાજી છું, આટલું બોલી જાઓ. અને નહીં તો એમ કહો કે બળ્યો તારો મજરો. શું કહેવાનું? બળ્યો તારો મજરો, બે માંથી એક કરો. મહારાજ કે તને ગુરુ કોણ મળ્યા છે? એટલે બ્રહ્માનંદ સ્વામી હતા ને, નીચું ગાલીને માળા પહેરવા માંડી ગયા. ઓલો આમ સભામાં જુએ, મહારાજ તો જાણતા હતા. બ્રહ્માનંદ સ્વામી નીચું ગાલીને માળા ફેરવે. ભગવાન કહે છે કે અલા બ્રહ્માનંદ સ્વામી, આને તમે શીખ્યું છે? તો કે મહારાજ શું કરો? ગલે પડ્યો, પનારે પડ્યો. હે, કોઈ આપણે પનારે પડે તો પછી આપણે શું કર, પાડવો પોસવો પડે ને. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારે ગલે પડ્યો તો મારે કંઈક તો શીખાડવું પડે, અને મારે એનાથી છૂટવાનું. નહીં તો આ છોડે નહીં, પાછું ગાંડું માણા પકડે ને છોડે. મારે છૂટવું હતું એટલે મેં રસ્તો બતાવી દીધો. ભગવાન કહે છે કે ગાંડા, જા, તારા ઉપર રાજી પણ છું અને તારો મજરો પણ બળ્યો, જા. હવે મજરો બળ્યો એમ કીધું એટલે જન્મ મરણ મટી ગયું, ફરીથી જન્મ ધરવાનો રહ્યો નહીં. ભગવાન કે હું તારા ઉપર રાજી છું એટલે બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ. એમ બધું આપણે પણ જે કંઈ પુરસ્ચરણ કરીએ, ભક્તિ કરીએ, નિયમોનું પાલન કરીએ, આજ્ઞાનું પાલન કરીએ. અત્યારે આપણો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે, તો જેમ આમાં કીધું એમ 1000 પારણ શિક્ષાપત્રીની થાય ત્યારે એક પુરસ્ચરણ થયું કહેવાય. તો આવું પુરસ્ચરણ પણ ભગવાનને રાજી કરવાને માટે આપણે પુરસ્ચરણ કરીએ અને ભગવાન બાપા, સાંઈ બાપા આપણા ઉપર રાજી થાય અને આપણી બધી ઈચ્છા પૂરી કરે. જેમ ઓલાને કીધું એમ, બળો તારો મજરો, આપણા જન્મ મરણના ફેરા પણ ચડી જાય. અને એ આપણા સંસ્કાર જે આજે આ તારપરા પરિવાર જે આજે આ સભાનું આયોજન કર્યું છે ને, આ જે સંસ્કાર છે ને દીપેન, વીરજી બાપાના છે. તમારા નાના થાય ને દાદા, એના સંસ્કાર છે. એમણે બહુ સદગુરુ બાપાની અને મુક્તજીવન સાંઈ બાપાની સેવા કરી છે. અને આજે આખો પરિવાર, સમજ્યા, આખો પરિવાર આણંદમાં છે, અહીંયા છે, રાજકોટમાં છે, જ્યાં જ્યાં છે તે એ બધી વીરજી બાપાની દીકરીઓ. એ જે આખો પરિવાર છે ને, એ વીરજી બાપાએ જે ભક્તિ કરી છે ને એનું ફળ આ બધા ભોગવો છો ભાઈ. એ વીરજી બાપા છે ને તમારી ઘરની કોઠીઓમાં
એટલું બધું અનાજ ભરી ગયા છે, એટલું બધું અનાજ ભરી ગયા છે, એટલું બધું અનાજ ભરી ગયા છે કે આજ દિન સુધી બધી જ બહેનો હાણેથી કાઢી અને વાપર્યા કરે છે, છતાં પણ વીરજી બાપાનું ભરેલું અનાજ હજુ પણ ખૂટતું નથી. એ અનાજ છે, એ પુણ્ય છે, સમજ્યા? તો એ માર્ગે એમણે જે ભક્તિ કરી અને એનું જે પુણ્ય આપણે ખાઈએ છીએ, એમણે અનાજ ભર્યું, આપણે ખાઈએ છીએ. હવે આપણે પાછું અનાજ ભરવું પડશે ને. કોઠીમાં આપણા વડદાદા અનાજ ભરી ગયા અને આપણે હાણેથી કાઢીને ખાઈએ અને પછી આપણે ઉપરથી કાકરા નાખીએ તો આપણા પાછળવાળાને શું મળે? કાકરા આવે ને. અને આપણે જો ઉપરથી અનાજ નાખ્યા કરીએ તો આપણા વંશ વારસોને પણ અનાજ મળે. એમ આપણે વીરજી બાપા જે ભક્તિ રૂપી અનાજ ભરી ગયા છે ને, એ અત્યારે આપણે ખાઈએ છીએ. હવે આપણે એવી ભક્તિ કરીને, એવા નિયમોનું પાલન કરીને અનાજ ભરતા રહેવાનું. એટલે આપણા ભવિષ્યના ને પાછું અનાજ ખાવા મળે. એટલે ભક્તિના માર્ગે બધા જ પરિવાર, ત્રણેય ભાઈઓ, તમારો બધો જ પરિવાર, જે હમણાં નવા બાળકોનો જન્મ થયો, ટ્વિન્સ, ભગવાનની કૃપા કેવી જો. ભગવાન જ્યારે આપે છે ને, નહીં તો સામાન્ય રીતે દરેક જગ્યાએ ટ્વિન્સ આવે તો કાં તો 2 દીકરા જ આવે અને કાં તો 2 દીકરી જ આવે. આવું જ હોય ને, મોટા ભાગે આવું હોય, 99% આવું હોય. પણ ભગવાનની કૃપા હોય તો ભગવાને શું આપ્યું? 2 આપ્યું ને, દીકરો ને દીકરી 2 આપી દીધું. કોના આશીર્વાદ છે? ભગવાનની કૃપા છે, ભગવાનના આશીર્વાદ છે. એટલે આખો તમારો પરિવાર, બધા જ જે વીરજી બાપાએ જે ભક્તિ કરી છે, જે સત્સંગના સંસ્કાર બધાને આપ્યા છે, એ સંસ્કારને જાળવીએ અને આપણા પરિવારમાં પણ એ સંસ્કાર દ્રઢ થાય. નાનપણથી બાળકોને આપણે એ સંસ્કાર આપવાના. સંપત્તિ તો બધા કમાઈ લેવાના છે, સંપત્તિ બધા જ કમાઈ લેવાના છે પોતાની મેળે. બાપ નહીં આપે ને તો દીકરા પોતાની મેળે કમાઈ લેવાના છે, કોઈ ભૂખે મરવાના નથી. પણ આપણે બધા જ પરસ્પર, જેટલા આપણે આ ગુરુવારની સભામાં ભાઈઓ, બહેનો, વડીલો, દાદાઓ, દાદીઓ જે છે ને, એમનું કામ હવે આ છે, તમારા પૌત્રો પૌત્રીઓને સત્સંગના સંસ્કાર આપો, ગુરુવારની સભામાં ફરજિયાત લાવતા કરો અને ધીમે ધીમે ભક્તિના માર્ગે ચડાવો. અત્યારના હળહળ કળિયુગમાં આની જરૂર છે. આ કળિયુગમાં આની જરૂર છે, સંસ્કારની જરૂર છે. સંસ્કાર નહીં હોય તો મા બાપોને માથે ઓઢીને રોવાના વારા આવશે. પણ જો સંસ્કાર હશે તો માતા પિતા માથું ઊંચું કરીને જીવન જીવી શકશે. એટલે આ પ્રમાણે ભક્તિ બધા જ કરીએ છીએ અને વધુ ને વધુ કરતા રહીએ. એવી ભગવાન બાપા, સ્વામી બાપા આપણ સર્વને શક્તિ આપે. તો અમારા પરિવારમાં જે કોઈ ધામમાં ગયા છે, નાનપણમાં ગયા, મોટા થઈને ગયા, જે કોઈ ભગવાનની થાપણ હતી, ભગવાને લીધી છે, ભગવાનને, બાપાને, સ્વામી બાપાને આપણે પ્રાર્થના કરીએ. એ જ્યાં પણ હોય ત્યાં આજે એમને આ જોગ થયો છે, તો આજે ભગવાન બાપા, સ્વામી બાપા એ દરેકને પોતાના ખોળામાં સ્વીકારે છે. એટલે કોઈ પણ એમ માનશો નહીં કે આનું આવી રીતે મૃત્યુ થઈ ગયું તો ક્યાં હશે, ક્યાં ફરતા હશે. ક્યાંય નથી. ક્યાં છે? ભગવાનના ખોળામાં છે, બીજે ક્યાંય નથી. આવા દ્રઢ નિશ્ચય સાથે, બીજી મનમાં કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વિના ભગવાનની આજ્ઞાનું પાલન કરો. ભગવાનની ભક્તિના નિયમો
એ દ્રઢ કરીને પાડો. સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાને પ્રાર્થના કરીએ આખા કુટુંબને ભગવાન ખૂબ જ સુખ શાંતિ આપે, પરિવારમાં સુખ શાંતિ વર્તે. અને તમારા દાદીમાં એમના વતી પણ પ્રાર્થના મોબાઈલમાં આવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને પણ એ પ્રાર્થના કરી છે. અને આજે જ્યારે એમના નિમિત્તે સભા છે તો આપણે પણ સૌ સાથે મળી પ્રાર્થના કરીએ. ભગવાનને જે રીતે યોગ્ય લાગે એ રીતે, જેમ ભગવાન એનું સારું થાય તેવું ભગવાન એમના માટે કરે. જો આલોકમાં રાખવા હોય તો રોગથી મુક્ત કરે, અને લઈ જવા હોય તો એમની મરજી, જે ભગવાન કરશે આપણા માટે સારું કરશે. તો એ ન્યાય આપણે સૌ ભગવાન બાપા, સાંઈ બાપાને ભક્તિ કરી, નિયમનું પાલન કરી અને ખૂબ ભગવાનને રાજી કરીએ એવી ભગવાન બાપા, સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ આપે એવી પ્રાર્થના કરી આજની સભાને વિરામ આપીશું. બોલો અક્ષરધામના અધિપતિ ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ આચાર્ય પ્રવર્તક ધર્મ ગ્રંથ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન સ્વામી બાપા